ટીવી 9 ની વિશેષ રજૂઆત મતદારોના મિજાજમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। અત્યારે હાલમાં મારી સાથે વડોદરાની એવી મહિલાઓ છે જે જીવનમાં વ્યવસાય સાથે સંકળાયેલી છે, જે પોતાના પગ પર ઊભી રહી છે અને પોતાની મહેનતથી પોતાનું પરિવાર ચલાવી રહ્યું છે। આ તમામ જે મહિલાઓ છે એ મહિલાઓ વ્યવસાયિક મહિલાઓ છે અને આપણે આ મહિલાઓ સાથે ચર્ચા કરીશું અને જાણીશું કે લોકસભાની આ ચૂંટણીમાં તેઓ એટલે કે જે મતદાર છે મહિલા મતદારનો મિજાજ શું છે। સગુણાબેન, તમારી પાસેથી જાણવા માંગીશું, જ્યારે તમે મત આપવા જશો ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીને તમારો મત આપશો? અમે જ્યારે મત આપવા જઈશું ત્યારે અમે એવું જોઈશું કે સ્વચ્છ છબી કોની છે, આટલા વર્ષ જેણે રાજ કર્યું એની, કે આ છેલ્લા 5 વર્ષથી જે આપણને આપણી પર રાજ કરી રહ્યા છે એની। આ બેની અમે કમ્પેરિઝન કરીશું। જે 60 વર્ષમાં બદલાવ નથી આવ્યો એ છેલ્લા 5 વર્ષની અંદર ફર્સ્ટ આપણે બદલાવ જોઈ રહ્યા છે। એક ક્ષેત્ર નહીં, દરેક ક્ષેત્રની અંદર, પછી એ રાજકીય હોય, સામાજિક હોય કે બધાના આર્થિક રીતે નાનામાં નાના માણસને ઉપર કેવી રીતે લાવી શકીએ। આજે માણસની જરૂરિયાત શું છે? રોટી, કપડાં ને મકાન। આજે લોકોને સસ્તા દરે, રાહત દરે મકાનો આપવામાં આવે છે, જમવાનું આપવામાં આવે છે રાહત દરે, અને અત્યારે આયુષ્યમાન યોજના હેઠળ રોટી, કપડા और મકાનની જરૂરિયાત સમજે એને મત મળશે। તમને શું લાગ્યું છે, તમારા મતે એક મતની કિંમત કેટલી છે? કેટલો કિંમતી છે તમારો એક વોટ? મત તો બહુ જ કિંમતી છે। હું કહું એની કોઈ કિંમત નથી લગાવી શકતા। એવું કહું ને કે એની કોઈ કિંમત નથી। આપણે કહીએ કે હીરા, જે અમૂલ્ય હીરો હોય એની કોઈ કિંમત નથી હોતી, એવી એની ઘણી કિંમત હોય છે, પણ આની તો મતની તો બહુ જ મૂલ્યવાન છે। એમ કહું કે તમને જ ખબર છે કે હીરો શું છે અને પથ્થર શું છે, કાચનો ટુકડો શું છે। ખૂબ જ મૂલ્યવાન એક મત છે। તમને લાગે છે કે રાજકારણની અંદર હવે મહિલાઓએ પણ પ્રવેશ લેવાની જરૂર છે? જે રીતે આખા દેશનું જે તંત્ર ચાલી રહ્યું છે એમાં હવે મહિલાઓએ પણ રાજકારણમાં આવવાની જરૂર છે? जी बिल्कुल, हर एक क्षेत्र में जो है महिलाएं आ रही हैं और बहुत ज़रूरी है कि वो इलेक्शंस में भी आएँ, आगे आएँ, वोट करें। जैसा आपने मैडम से पूछा कि एक वोट की क्या इम्पोर्टेंस है, तो मैं एक टीचिंग प्रोफेशन से हूँ और मुझे लगता है कि जब हम एक बच्चे होते हैं छोटे, तो एक एक नंबर से हम पास फेल होते हैं। तो अगर वही चीज़ हम सोच के आगे बढ़ें और वही चीज़ सोच के हम अपना वोट दें, तो मुझे लगता है कि कोई रहना नहीं चाहिए घर के अंदर और सबको इलेक्शन वाले दिन वोट देना ही चाहिए, क्योंकि उनको उस एक वोट की इम्पोर्टेंस समझनी है जो कि उन्हें पास और फेल में डिफरेंस दिखा सके। बिल्कुल, एक एक वोटनी किंमत है। તમારી પાસેથી મેડમ જાણશું, તમે એક કરતા અસંખ્ય વાર મતદાન કરી ચૂક્યા છો, તમારા મતે તમારા પ્રધાનમંત્રી કેવા હોવા જોઈએ? નરેન્દ્ર મોદી જેવા। કેમ? 5 વર્ષ એમણે જે આપ્યું એ 60 વર્ષ કરતાં પણ વધારે છે, તો પછી એના સિવાય કોઈ વિકલ્પ નથી આપણી પાસે। બિલકુલ કોઈ વિકલ્પ નથી। તમને શું લાગી રહ્યું છે, તમારા વિસ્તારના સાંસદ પાસેથી તમને શું અપેક્ષા છે કે તમારા સાંસદ જે પણ કોઈ પક્ષના આવે એવા કયા મુદ્દા છે જેમાં તમે એમની પાસેથી અપેક્ષા રાખી રહ્યા છો? નાની નાની અપેક્ષાઓ, કે કોઈ છોકરાઓ કે ઝૂંપડપટ્ટી હોય તો ત્યાં એ જાય અને એ લોકોની જે ભૂખ છે, એમની નીડ્સ છે એને ચેક કરે, એ લોકોને મદદ કરે। હું એવું જાણું કે સમાજ ત્યારે જ બને કે જ્યારે સ્વસ્થ, સ્વચ્છ અને એજ્યુકેશન એ 3 બને તો જ સમાજ બને, અને એ છબી નરેન્દ્રભાઈ પાસે છે। એ હું એવું ઈચ્છું છું કે એવો સમાજ હોવો જોઈએ અને સાંસદ એવા હોવા જોઈએ। બિલકુલ, સાંસદ એવા હોવા જોઈએ। તમને શું લાગે છે, એક મહિલા તરીકે શું માનો છો કે હજુ પણ દેશમાં એવા કોઈ પ્રશ્નો મહિલાઓને સતાઈ રહ્યા છે જેનું નિરાકરણ ભાવિ પ્રધાનમંત્રી પાસે આપ ઈચ્છી રહ્યા છો? હા, એક તો હું મહિલાની સેફટી માટેની વાત કરીશ કે એ બહુ જ જરૂરી છે, અને એમણે 181 જે અભયમનું એ કર્યું છે, જે અત્યાર સુધી ક્યારેય થયું નથી, અને ઘણા કિસ્સાઓ બન્યા છે, દાબી પણ દેવામાં આવે છે, ઘણું બધું થયું છે, બધા જ જાણે છે, એના માટે કંઈ વધારે કહેવાની જરૂરત નથી। પણ હું એવું માનું છું કે એની સલામતી માટેની જે પણ પ્રયાસ કર્યા છે તે આ સરકાર થકી જ થયા છે, અને મહિલા સાંસદ પાસે પણ હું એ જ અપેક્ષા રાખું છું કે અમને ઘણી સારી, અને વડોદરામાં એટલું સારું રીતનું થઈ જાય એવી રંજનબેન ભટ્ટ પાસેથી અમારી અપેક્ષા છે। બિલકુલ, મહિલા સલામતીની વાત છે। મેડમ, તમારી પાસેથી તમને લાગે છે કે આ વખતની જે ચૂંટણી છે, યુવા મતદારો જે છે એ યુવા મતદારો અથવા તો મહિલા મતદારો નિર્ણાયક સાબિત થવાના છે? કેમ નહીં, બિલકુલ યુવા મતદારો એટલા માટે સાબિત થવાના છે કે ઇલેક્શનમાં એક નિર્ણાયક પરિણામ લઈને આવશે, કેમ કે હવે તમે જનરેશન જોશો તો સોશિયલ મીડિયામાં જે રીતે ઇલેક્શન માટે પ્રચાર કરવામાં આવે છે, અવેરનેસ ક્રિએટ કરવામાં આવે છે, લાસ્ટ 5 યર્સમાં કઈ ગવર્મેન્ટે શું કર્યું છે, પહેલાં ગવર્મેન્ટે શું કર્યું છે, કમ્પેરિઝન્સના ડેટા આપવામાં આવે છે, તો ઓબ્વિયસલી અને યુવાઓ વેરી મચ આર કનેક્ટેડ વિથ સોશિયલ networking sites, so they will be proven as
वन ऑफ द जनरेशन जो डिसाइड करेगा कि राइट गवर्नमेंट आएगा या नहीं आएगा। બિલકુલ સાચી સરકાર પસંદ કરવાની વાત છે. તમને લાગે છે કે જે પ્રકારે સોશિયલ મીડિયામાં અલગ અલગ ગતાકડા ગગડાવવામાં આવે છે, મતદારો છે, મતદારોના મગજ સુધી પહોંચી અને તેઓનું માઇન્ડ વોશ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તમે મત કરવા જશો ત્યારે આ બધી જે બાબતો છે એને પરે રાખીને મત કરશો? હા, જરૂર. કેમ કે મોદી સાહેબે જે કાર્યો કર્યા છે એ આખો દેખા છે. એ કંઈ એવું નથી કે છુપાવીને એમને કામો કર્યા છે. અને જે મોદી સાહેબે જે નાની નાની યોજનાઓ જે ગરીબો સુધી પહોંચાડી છે, એ ગરીબો એ જ એમને સાથ આપીને એમને ફરીથી વડાપ્રધાન બનાવવાના જ છે. બિલકુલ. તમારી પાસેથી જાણવા માંગીશું, તમે પણ ઘણી વખત મતદાન કર્યું છે. તમારા દેશના વડાપ્રધાન જે પણ કોઈ રાજકીય પક્ષના બને, એમની પાસેથી કયા મુદ્દાની અપેક્ષા છે અથવા કયા પ્રશ્નના નિરાકરણની તમને અપેક્ષા છે? देखिए, जैसा हम देख रहे हैं 60 साल चले गए कांग्रेस के, अभी मोदी जी का 5 साल में उन्होंने जितनी इम्प्रूवमेंट लाए हैं 60+5 गिन लो, उनके इतनी अनुभव मोदी जी के अंदर है, तो हम तो चाहेंगे कि मोदी जी आगे आए बस. બિલકુલ. તો આ હતી વડોદરાની વ્યવસાયિક મહિલાઓ, જેઓનું સ્પષ્ટ માનવું છે કે સલામતી સહિતના જે મુદ્દાઓ છે તેના ઉપર આગામી જે નવા વડાપ્રધાન બનવાના છે તેઓએ ધ્યાન આપવું જોઈએ અને ચોક્કસથી યુવા મતદારો હોય કે મહિલા મતદારો હોય, આ તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે થનગનાટ કરી રહ્યા છે.